વડોદરા શહેરમાં આવેલ પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા આવી પહોંચ્યા. પૂરના સંકટ બાદ વડોદરા શહેરને ફરી ધગબગતું કરવા માટે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી ગત રાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા. મોડી રાતથી વહેલી સવાર સુધી તેઓ અનેક વિસ્તારોમાં ફર્યા હતા. વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની કાલાઘોડા બ્રિજ પર મુલાકાત લીધી હતી. ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને તેમણે પાલિકાની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઈ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સાથે ઝોનલ મીટિંગ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકોએ તકલીફ ભોગવી છે તો તેઓ જરૂરથી કહેશે અને અમારે સાંભળવાનું છે. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય મનીષા વકીલ અને કોર્પોરેટર બંદીશ શાહને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. આથી હર્ષ સંઘવી તાબડતોબ પરિસ્થિતિને કંટ્રોલ કરવા વડોદરા દોડી આવ્યા છે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આપણે એકબીજાને સહયોગ કરવો એ આપણા ગુજરાતીઓના સ્વભાવમાં છે. આપણે અનેક મુશ્કેલ ઘડીઓનો સામનો કર્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ જે 250 લોકો 300 લોકો મોકલવાના હોય, સુરત મહાનગરપાલિકાએ જે 200 લોકો મોકલવાના હોય, એ લોકો ક્યાં કામ કરે છે, કઈ રીતે કામ કરે છે, હું તમને બતાડું. કદાચ અમદાવાદ મહાનગરપાલિકામાંથી 50 લોકો આવવાના બાકી હોય અને અહીંયાથી એ મહાનગરપાલિકા કોઈને અપોઇન્ટ કરીને લે તો એના રૂપિયા એને ચૂકવવાના હોય. એમાં કઈ રીતે એ માણસને તમે આ રીતે કોઈ વ્યક્તિ પોતે રાજનીતિ માટે બરાબર છે આ પ્રકારના વિડીયો બનાવે અને એ વિડીયો તમે સંપૂર્ણ માહિતી સંપૂર્ણ તપાસ કરો. એમાં કઈ બી ભૂલ હશે તો હું કાલે બી આવવાનો છું, મને જરૂરથી પૂછજો, હું જવાબ આપવા બંધાયેલો છું. મેં બધી જ તપાસ કરી છે. પરંતુ કોઈ વ્યક્તિ એવું કહેતું હોય કે કોઈને પગાર ના આપ્યો હોય, કોઈની જોડે ચીટિંગ થયું હોય, એવા એક બી વ્યક્તિ હોય તો એના નામ જોડેની માહિતી મને જરૂરથી, હું જાહેરમાં કહું છું, એવા એક વ્યક્તિની માહિતી જરૂરથી લાવજો. પરંતુ આ પ્રકારે રાજનીતિ કરીને લોકોને ગેરમાર્ગે દોરે એ યોગ્ય છે ખરી? આવી મુશ્કેલ ઘડીમાં આ પ્રકારની રાજનીતિ કરવાની